નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોરાજી કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવેલ। રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન, જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પર શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ। શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં શ્રી નરસિંહ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, શ્રી કૃષ્ણ લીલા, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર, અન્નકોટ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમ ઉજવવામાં આવે છે। તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેવા રાસ મંડળી, શ્રીનાથજી સત્સંગ, રાસ ગરબા, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી રાજકીય આગેવાનો તેમજ બહાર ગામના મહેમાનો અને ગામના આગેવાનો વડીલો હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું। તેમજ ગામના ધર્મપ્રેમી જનતાએ સપ્તાહનું શ્રવણ કરવામાં આવ્યું હતું। અહેવાલ ભાવેશ ગોહિલ, વિક્રમ ન્યૂઝ, ઉપલેટા। રોલ આપનું નામ? મારું નામ વોરા અસ્મિતા પંકજભાઈ છે। શું કાર્યક્રમ કરવામાં આવે? અહીંયા 30 વર્ષથી કૃષ્ણ પ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો, એવું સરસ મજાનું કાર્ય કરે છે। અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે 30 બહેનોનું। એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે। એ ઉપરાંત સત્સંગની સાથે દર 11 પૂનમ ત્યારે થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે, વિકલાંગ બાળકો છે, તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને અમે સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ।